સેન્ટ્રલ ગવર્મેન્ટની રેલવેની લાઈન ત્યાં કને ધોરણ વિસ્તારમાંથી જ જાય છે. હવે સુપ્રીમ કોર્ટનો એક તરફ સ્ટે લગાવેલો છે કે અંડરગ્રાઉન્ડ કરવાનું. અંડરગ્રાઉન્ડ આજની તારીખમાં 2021 થી માંડી અને આજની તારીખમાં થઈ નથી. એક કમિટી બનેલી છે, આપ અધ્યયન કરશો ને સર તમને ખ્યાલ આવશે. કમિટી બનેલી છે, કમિટીના અધ્યક્ષ તરીકે આપ કચ્છ કલેક્ટર છો. તો આપની પાસે એક વિનંતી છે, વાયુ પોલ્યુશન છે, ધ્વનિ પોલ્યુશન છે, પાણી પોલ્યુશન છે, એ તમામ પોલ્યુશન ત્યાં કને ન હોવા જોઈએ, છતાંય પણ એ તમામ કંપનીઓ સાથે પવનચક્કીઓ. તો આપણે ત્યાં ધોરાડ વિસ્તારમાં હું પોતે ત્યાં કને જઈ આવ્યો છું અને મેં જોયું છે જે પવનચક્કીઓનો વિન્ડનો જે અવાજ આવે છે ને સર, એ અવાજ પણ આ પક્ષી છે ને સહેન નથી કરી શકતો. આ 40 થી 45 ગોરાળ પક્ષીઓ હતા, આજની તારીખમાં 2 થી 4 જ માત્ર રહ્યા છે. અમને પ્રોપર આંકડો નથી પણ આપને મળી જશે, પણ એ 2 થી 4 જ રહ્યા છે. તો એનો મતલબ એમ નથી કે ખેડૂતોના કારણે મૃત્યુ પામ્યા છે. હવે બધું જે પણ નુકસાની થઈ છે ત્યાં આગળ ખેડૂતો ઉપર દોડવામાં આવે છે અને 5,000 ખેડૂત છે સર કે એમને લાઇટનો મીટર આપવામાં આજની તારીખમાં આવતો નથી. તો આપ સાહેબ એના કમિટીના અધ્યક્ષ છો, તો આપને વિનંતી છે કે એમને ખેડૂતોને તાત્કાલિક ધોરણે વીજ કનેક્શન આપવામાં આવે અને સરકારમાં એવી સાહેબ આપણે રજૂઆત કરો કે તમામે તમામ અંડરગ્રાઉન્ડ કરવામાં આવે, જે થકી જે પક્ષી પણ છે એ પણ એક જીવ છે જેને સરકાર પણ બચાવવા માંગે છે અને આમ જનતા બધી ખેડૂતો થકી અમે પણ એ પક્ષીને બચાવવા માંગીએ છીએ. એને નુકસાન ન થાય પક્ષીને અને સામે ખેડૂતોને પણ નુકસાન ન થાય. કારણ કે ભાઈએ જેવી રીતે વાત કરી 2-3 લાખ રૂપિયાનો પેટ્રોલ ડીઝલ જાય છે દર વર્ષે. હું ત્યાં કને રૂબરૂ ખેડૂતો સાથે મળી આવ્યો છું. ખેડૂતો સર માનસિક રીતે ત્રાસેલા પડી રહ્યા છે.